તો કેલ્વિનમાં બરફનું ગલનબિંદુ કેટલું થાય છે એ આપણે જોઈશું, બરોબર. તો પેપરની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રથમ પ્રશ્ન આપણો એ આપ્યો છે કે કેલ્વિનની અંદર બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા અંશ કેલ્વિન છે. ઓકે, તો બરફ પીગળે ક્યારે? તો આપણે જાણીએ છીએ કે બરફના પીગળવાની શરૂઆત રહીને એ 0°C પછી થઈ જાય છે, બરોબર. અને અંશ સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 0°C બરાબર 273 કેલ્વિન કહેવાય છે, બરોબર. તો 0°C બરાબર 273 કેલ્વિન કહેવાય છે. મતલબ અહીંયાથી બરફ પીગળવાનું ચાલુ થાય છે, અને પીગળવાનું ચાલુ થાય એ જેને શું કહેવાય છે? ગલનબિંદુ કહેવામાં આવે છે. તો અહીંયા તમને જવાબ પ્રમાણે કહી શકો શું આવે? 273 કેલ્વિન. શું આવશે? 273 કેલ્વિન આપણને મળે છે. તો આપણો જવાબ છે 273 કેલ્વિન. ઓકે, સૌ પ્રથમ પહેલો જવાબ આવશે 273 કેલ્વિન. નેક્સ્ટ બીજું છે શેવિંગ ક્રીમ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અલગ અલગ પ્રકારના જે પ્રવાહીનું સ્વરૂપ હોય છે સ્વરૂપમાંથી કીધું છે. તમને કીધું છે કે એરોસોલ છે, બી એ ઇમલ્સન છે એટલે કે જાડો રગડો આવે છે, સી તમને દર્શાવે છે ફીણ છે, અને ડી તમને કહ્યું છે ઘન સોલ દર્શાવેલો છે. તો આપણે ભણ્યા છીએ એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે શેવિંગ ક્રીમ રહી એ એક પ્રકારનું શું છે? ફીણ છે. ઓકે, તો બીજાનો જવાબ આવશે સી ફીણ. એના પછી છે મેગ્નેશિયમની સંયોજકતા. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ઉપરથી આપણને ખબર પડે કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે? 12. અને એની સંયોજકતા મતલબ બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષામાં, સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન દાન કરે અથવા મેળવે એના ઉપરથી ખ્યાલ પડે, બરોબર. જેટલા ઇલેક્ટ્રોન દાન કરે અથવા મેળવે એટલી એની સંયોજકતા કહેવાય. તો મેગ્નેશિયમના પરમાણુ ક્રમાંક પ્રમાણે આપણે જાણીએ તો પહેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષામાં 8, 2 ને 8 10. આનો પરમાણુ ક્રમાંક 12 હતો તો હવે 2 વધ્યા. તો જે સંયોજકતા કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. મતલબ કે એની સંયોજકતા કેટલી છે? 2 છે. પણ +2 કે -2? જો 2 ઇલેક્ટ્રોન 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન વધારાના હોય તો ઇલેક્ટ્રોનને શું કરે? દાન કરે. મતલબ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા ની અંદર 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો એને શું કરી દે? દાન કરી દે. અથવા જો કક્ષા પૂર્ણ થવા માટે 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન ખૂટતા હોય, બરોબર, તો એ દાન મેળવે છે. હવે દાન કરે તો ધનાયન બને અને મેળવે તો ઋણાયન બને. અહીંયા તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન વધારાના છે તો એ શું કરે છે? દાન કરે છે. અને ઇલેક્ટ્રોનનું દાન કરીને શું બને? ધનાયન. એટલે મેગ્નેશિયમ +2 આવે. શું આવે? +2. જો ઇલેક્ટ્રોન મેળવતો હોત તો -2 હોત, પરંતુ મેગ્નેશિયમ શું કરે છે? ઇલેક્ટ્રોન દાન કરે છે. આથી એની સંયોજકતા શું થાય છે? +2 થાય છે. હવે +2 જે આપણને દર્શાય છે એને તમે એટલે જ તમે આ રીતે લખો છો મેગ્નેશિયમ +2. તમે જે લખો છો કે નહીં Mg+2 લખવાનું કારણ જ એ છે, બરોબર, કેમ કે એની સંયોજકતા શું છે? 2 છે. ઓકે, તો એનો જવાબ આવશે +2. નેક્સ્ટ જોઈએ પ્રોકેરિયોટિક કોષમાં શાનો અભાવ હોય છે? પ્રોકેરિયોટિક કોષની અંદર શેનો અભાવ હોય છે? તો કે કોષરસ પટલનો કે ના, કોષરસનો, કોષ દિવાલ કે પછી કોષ કેન્દ્ર પટલ? તો એનો જવાબ શું આવે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે પ્રોકેરિયોટની અંદર, બરોબર. તો આ હતા 4 ઓપ્શન જે હતા એની અંદર આપણને મળ્યા. પહેલાનો જવાબ આવે છે 273 કેલ્વિન, બીજામાં આવે છે ફીણ, ત્રીજામાં આવે છે +2 અને ચોથામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એના પછી છે ખરા ખોટા વિધાન આપણને આપે છે, સાચું છે કે ખોટું એ દર્શાવવાનું છે, બરોબર. તો એની અંદર તમે જુઓ તો સૌપ્રથમ પ્રશ્ન આપણને એવો આપ્યો છે. પ્રથમ પ્રશ્ન આપણને દર્શાવે છે, એક જ મિનિટ હું આજે આપી દઉં. પ્રથમ પ્રશ્ન આપણો છે કાર્બન ડાયોક્સાઇડને સૂકો અથવા સૂકી નહીં પણ સૂકો બરફ કહે છે. પણ અહીંયા એક શબ્દની ભૂલ છે. જો કાર્બન ડાયોક્સાઇડ ખાલી કહ્યું હોય તો સૂકો બરફ કહી શકાય નહીં, પરંતુ એને શું કહેવાય? ઘન કાર્બન ડાયોક્સાઇડ. કેવો? જો તમને ઘન કાર્બન ડાયોક્સાઇડ આપ્યો હોત તો એને સૂકો બરફ કહેવાય, પણ ઘન કાર્બન ડાયોક્સાઇડ શબ્દ નથી વાપર્યો. આથી આપણે આ વિધાન શું કહી શકીએ? ખોટું કહેવાય છે. જો એવું લખ્યું હોત ઘન કાર્બન ડાયોક્સાઇડ એ સૂકો બરફ છે તો સાચું, બરોબર. પછી જે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને આપણે પરાશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. તો કે 20 હર્ટ્ઝથી ઓછી હોય એને શું કહીએ છીએ? અવશ્રાવ્ય. અને 20,000 કરતાં વધારે હોય છે એને પરાશ્રાવ્ય કહે છે. તો આ વિધાન પણ શું આવે છે? ખોટું. ઓકે, આ વિધાન પણ શું આવશે આપણું? ખોટું આવે, બરોબર. નેક્સ્ટ
એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય થાય છે. હવે વર્તુળાકાર પથ ઉપર કોઈ દોડવીર ગતિ કરતો હોય, ધારો કે આ પ્રમાણે આપણે એક વર્તુળ બનાવ્યું, બરોબર, એ અહીંયાથી એના દોડવાની શરૂઆત કરે, દાખલા તરીકે અહીંયાથી દોડવાની શરૂઆત કરે અને અહીંયાથી દોડતો દોડતો એ આ રીતે આખું પરિભ્રમણ પૂર્ણ કરીને પાછો આવે, તો સ્થાનાંતર મતલબ એનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એના સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાને આ જ છે, પ્રારંભિક સ્થાને એ જ છે, તો પછી જવાબ શું આવે? શૂન્ય આવે. બરોબર, તો સાચું છે. આપણે શું કહ્યું છે કે એમનો જે સ્થાનાંતર છે શૂન્ય છે. વર્તુળાકાર પથ ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરે અથવા કોઈ પણ પદાર્થ એક જગ્યાએ જઈ અને ફરી ગમે ત્યાં પરિભ્રમણ કરી અથવા ફરી અને પાછો તે જ સ્થાને આવે, બરોબર, જ્યાંથી એને ગતિની શરૂઆત કરી હોય, તો એનું સ્થાનાંતર શૂન્ય થાય. હા, અંતર અલગ અલગ કહી શકાય, પરંતુ સ્થાનાંતર શું થાય? શૂન્ય. આથી આનો જવાબ શું આવશે? અરે સાચો. ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. તો સાચી વાત છે. ગુરુત્વ પ્રવેગ જી આપણે શેમાં દર્શાવીએ છીએ? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, તો આના 3 જવાબ હતા, 2 ખોટા હતા અને 2 સાચા. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ જોઈએ, ખાલી જગ્યા પૂરવાની છે. તો 100 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ન્યૂટન. ભાઈ, કિલોગ્રામ એ દળમાં છે અને ન્યૂટન એ બળ એકમ છે, બરોબર, બળનું એકમ છે, તો આપણે એને બળમાં કન્વર્ટ કરવું પડશે. મતલબ આનું સૂત્ર આવું જોઈએ, આ રીતનું આવે, F બરાબર mg. F બરાબર શું આવે? mg. જ્યાં m શું છે? તો કે દળ જે આપ્યું છે, કિલોગ્રામમાં જે આપ્યું છે. કેટલું આપ્યું છે? 100. અને g એટલે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, એ કેટલો હોય? તો કે હાલ આપણે જોયો 9.8, બરોબર. તો ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 9.8 છે. તો આ બંનેનો ગુણાકાર કરો, 9.8 ગુણ્યા 100, તો આપણને જવાબ શું આવે? કે 980 ન્યૂટન. શું જવાબ આવે છે? 980 ન્યૂટન. ઓકે, તો અહીં પણ જવાબ છે 980 ન્યૂટન એ 100 કિલોગ્રામ બરાબર 980 ન્યૂટન થાય છે. કણાપ સૂત્રને કોષના ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ ઇઝી. કણાપ સૂત્રને શું કહે છે આપણે? જેના અંદરથી આપણને ઉર્જા મળે છે, તો કે કોષનો પાવર હાઉસ. શું કહે છે? કોષનો પાવર હાઉસ કહે છે. ઓકે, આપણે ઘણી વખત આ બોલતા હોઈએ છીએ. ઓક્સિજનનું પરમાણુય દળ, એનો પરમાણુનું દળ, એક પરમાણુ તો કેટલું આવે? તો કે 16 U આવે છે. ઓક્સિજનનું પરમાણુ દળ આપણે કેટલું દર્શાય છે? 16 U તરીકે લેવામાં આવે છે. ઓકે, કેમ કે એક ઓક્સિજન બરાબર 16 U છે. કદાચ તમને આ પ્રશ્ન આપણે જોઈએ, એનો જવાબ અંદર ને અંદર આપેલો પણ છે. જુઓ ક્યાં છે, અહીંયા છે. દેખો, દાખલાની અંદર તમને પ્રશ્નમાં અહીંયા ઓક્સિજનનું દળ આપી દીધું છે, પરમાણુ દળ 16 U. ઓકે, તો ઘણા જવાબ તો એવા છે કે જે તમને અંદરથી મળી જશે. ઓકે, તો આ તો એક પ્રશ્ન કે શું આવે છે? ઓક્સિજનનું પરમાણુ દળ આપણને તો કે 16 U મળે છે. ઓક્સિજનનું પરમાણુ દળ શું આવે છે? 16 U. ચલો, હવે એના પછી જોઈએ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ આપણને પ્રશ્ન આપ્યો છે 573 કેલ્વિન બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. હાલ જ મેં શરૂઆતમાં જ કીધું 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. હવે તમે વિચારો, આ 573 ક્યારે થાય? કે જ્યારે 300 ઉમેરાય ત્યારે. જો અહીંયા 300 ઉમેર્યું તો અહીંયા પણ 300 ઉમેરવા પડે. 300 ઉમેર્યું શું થઈ જાય? 300 અંશ સેલ્સિયસ. બીજું કંઈ નહીં કરવાનું, આમાંથી 273 બાદ કરી દેવાના. 573 માંથી 273 બાદ કરો એટલે આપણે શું મળે છે? 300 અંશ સેલ્સિયસ મળે છે. ઓકે, તો આ હતા આ પ્રશ્નના જવાબ. ઓકે, નેક્સ્ટ જોઈએ એના પછીનો પ્રશ્ન. માત્ર એક વાક્યમાં જવાબ આપવાનો છે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, મધ ઉત્પાદન કરવા માટે મધમાખીનું ઉદાહરણ આપો. મતલબ કે મધ ઉત્પાદન, આપણે જે મધ ઉછેર છે, એ મધ ઉછેર માટે આપણે કયા કયા પ્રકારની મધમાખીનો ઉપયોગ કરીએ છીએ? 2 પ્રકાર છે. પહેલી છે એપિસ ફ્લોરી અને એપિસ મેલિફેરા. કયા કયા છે? એપિસ ફ્લોરી અને એપિસ મેલિફેરા. બરોબર, બંને આ પ્રકારની 2 મધમાખીઓ છે કે જેની અંદર મધ ઉછેરની અંદર આપણે જે કહીએ મધમાખી ઉછેરની અંદર આ 2 જાતિની મધમાખીનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા
એ લેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે મેગ્નેશિયમ +2. જો આ પણ જવાબ આપી દીધો છે કે એની સંયોજકતા કેટલી હોય ઉપર જે પેપર ખાલી જગ્યા હતી એમાંથી. બરોબર, મેગ્નેશિયમ +2 અને Cl-1 આયનના સંયોજનથી બનતા આયનનું સૂત્ર. જ્યારે બંનેની ધન અને ઋણ સંયોજકતા એક સરખી થાય એટલે બંને જોડાઈ જાય. દાખલા તરીકે અહીંયા તમને કીધું છે મેગ્નેશિયમ છે એ +2 સંયોજકતા ધરાવે છે, અગાઉ આપણે જોઈએ પ્રમાણે, અને ક્લોરીન -1, માઇનસનો મતલબ -1 સમજવાનું, -1 સંયોજકતા ધરાવે છે. અહીંયા ઉપર એમની સંયોજકતા સરખી છે નહીં, પ્લસ માઇનસને ધ્યાન નથી દેવાનું, એક પ્લસ અને એક માઇનસ હોય પરંતુ બંનેનો અંક સરખો હોવો જોઈએ. અહીંયા 2 છે, અહીંયા શું છે 1. હવે આ બંને સરખા નથી તો શું કરવું પડે, સરખા કરો ને પછી ડાયરેક્ટલી એમને જોડી દો. સૂત્ર બનાવવાની એક સિમ્પલ રીત છે કે બંનેની સંયોજકતા શું કરવાની, સરખી કરવાની, પછી જોડી દેવાની આયનીય સંયોજનની. તો હવે તમે જો અહીં +2 છે, અહીં -1 છે, -1ની જગ્યાએ આપણે -2 કરવા છે. -2 ક્યારે થાય કે એક ક્લોરીને -1 હોય તો 2 ક્લોરીને શું થઈ જાય -2. તો હું અહીંયા 2 ક્લોરીન લઉં એટલે આ થઈ ગયા -2. હવે આ બંને જોડી જાય, આ બંને શું થઈ જશે, જોડી જશે. અને જોડી જાય એટલે શું બની જાય, Mg કેટલા લીધા તો કે Mg તો એક જ લીધો છે. ક્લોરીન કેટલા લીધા, ક્લોરીન 2, MgCl2. તો Mg+2 અને Cl- આયનના સંયોજનથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર શું આવે છે, MgCl2 આપણને મળે છે. ઓકે, તો આ એનો જવાબ થશે. કોઈ પણ સંયોજન બનાવવું હોય તો આ રીતે બનાવો. ઓકે, બીજી રીતે કહીએ તો બંનેનો લસા લઈ લેવાનો. બંનેમાં શું લઈ લેવાનું, લસા લઈ લેવાનું. લસા એક સરખા હોય એટલે સૂત્ર બની જાય. સ્થિતિ ઉર્જા એટલે શું, તો કે કોઈ પણ પદાર્થની સ્થિતિ સાથે જે ઉર્જા સંકળાયેલી હોય અથવા સ્થિતિના કારણે, સ્થિતિ દ્વારા અથવા એના અવસ્થાના કારણે જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. બરોબર, અને સ્થિતિ ઉર્જા એટલે કે ઉર્જા એટલે એનર્જી અને સ્થિતિ એટલે પોટેન્શિયલ એનર્જી. EP બરાબર શું આવે તો કે mgh. દાખલા તરીકે તમે એક દડાને ઉપર હવામાં ફેંકો એટલે ઉપર હવામાં જ્યાં છેલ્લી ઊંચાઈ એ પોતે જઈ અને પછી રિટર્ન આવે છે, પણ જ્યારે જે મહત્તમ ઊંચાઈ પહોંચે છે ને ત્યારે એની કોઈ એક ઉર્જા હોય છે, ત્યાં એને ઉર્જા ભેગી કરીને ત્યાં પહોંચાડી હોય છે. બરોબર, તો એ ઉર્જાને આપણે શું કહીએ છીએ, સ્થિતિ ઉર્જા. એટલે કે સ્થિતિ અને અવસ્થાના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ, સ્થિતિ ઉર્જા કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ CNG નું પૂરું નામ તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, CNG. બરોબર, એટલે ખૂબ જ ઊંચા દબાણે ભરવામાં આવેલો કુદરતી વાયુ. બરોબર, અને આપણે CNG કહીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો આ રીતે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરોબર, આ થઈ ગયું CNG. ઓકે, અહીંયા આપણો વિભાગ એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ વિભાગ બી. ચલો, વિભાગ બી શું છે, તો વિભાગ બી ની અંદર આપણે પહેલો પ્રશ્ન આપણો છે ન્યુટ્રોન. ન્યુટ્રોન વિશે બતાવવાનું કીધું છે કે ન્યુટ્રોન શું છે, તો ન્યુટ્રોન વિશે સમજૂતી આપો. ઈસવીસન 1932ની અંદર સૌ પ્રથમ ન્યુટ્રોનની શોધ કોને કરી હતી, ચેડવિકે કરી હતી. કોને કરી હતી, ચેડવિકે કરી હતી. ઓકે, તો આ ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ માટે એક મસ્ત એક શોર્ટ ટ્રીક છે, યાદ રાખો, મેં બનાવી છે, તમે જોજો. એને યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે આ રીતે, PEN બરાબર RT. આ સૂત્ર યાદ રાખો, PEN બરાબર RTC. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કોને કરી જાણવા માટે. બરોબર, ખૂબ યાદ રહે, ઇઝી રહે છે, બધી જગ્યાએ કામ આવે છે. બરોબર, P એટલે પ્રોટોન, P નો મતલબ શું થાય, પ્રોટોન. E એટલે ઇલેક્ટ્રોન અને N એટલે ન્યુટ્રોન. બરોબર, આ ત્રણ વસ્તુ યાદ રહી. PEN, પેન બરાબર RTC, આવું યાદ રાખો, પેન બરાબર RTC. હા, ક્રમમાં યાદ રાખજો, આડાવડા ના કરતા નહીં તો ખોટું થઈ જશે. P માટે પહેલા P માટે પહેલો R. પ્રોટોનની શોધ કોને કરી, તો R ઉપરથી રુથરફોર્ડ. R ઉપરથી શું આવે, રુથરફોર્ડ. બરોબર, E એટલે ઇલેક્ટ્રોન અને E ની સામે બીજા નંબરમાં કોણ છે, T. બરોબર, T ઉપરથી થોમ્સન. T ઉપરથી શું યાદ રાખશું આપણે, થોમ્સન, જે થોમ્સન. અને N એટલે ન્યુટ્રોન. ન્યુટ્રોનમાં છેલ્લે C આવ્યું છે અને C ઉપરથી ચેડવિક. ચેડવિક, આ વસ્તુ યાદ રાખજો. આ શોર્ટ ટ્રીક છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કોને કરી એના ઉપર, પેન બરાબર RTC. આ શોર્ટ ટ્રીક છે. ઓકે, તો પહેલો મુદ્દો તો આપણે એ થઈ ગયો, ન્યુટ્રોનની શોધ કોને કરી, તો કે ન્યુટ્રોનની શોધ કરી ચેડવિકે. કોને કરી,
ચેડવિકે ઈસવીસન 1932ની અંદર ન્યુટ્રોનને સૌપ્રથમ એને શોધ્યો અને દર્શાવ્યો ન્યુટ્રોન, અને એને કહ્યું કે પરમાણુના કેન્દ્ર, ધારો કે આ પરમાણુ છે એનું કેન્દ્ર છે, આપણે જાણીએ છીએ પરમાણુનું કેન્દ્ર, એના ફરતે શું હોય છે તો કે એના ફરતે ઇલેક્ટ્રોન હોય છે, એના ફરતે શું હોય છે ઇલેક્ટ્રોન હોય છે, બરોબર. અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે, આ છે ઇલેક્ટ્રોન. પરંતુ કેન્દ્રની અંદર બે અલગ અલગ પ્રકારના અણુઓ છે, જેમાં એક છે ન્યુટ્રોન, એક શું છે ન્યુટ્રોન છે, બરોબર. એક ન્યુટ્રોન દર્શાવે છે અને બીજા જે આવે છે એ પ્રોટોન હોય છે. બે પ્રકારના અણુઓ છે, પ્રોટોન અને ન્યુટ્રોન. એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે. દાખલા તરીકે આ આપણે દર્શાવીએ છીએ એ ન્યુટ્રોન છે, આ જે દર્શાવે છે એ પ્રોટોન છે, બરોબર. એટલે પ્રોટોન ન્યુટ્રોન આપણે દર્શાવેલા છે. હવે તો એક પરમાણુના કેન્દ્રમાં બે બે પ્રોટોન અને ન્યુટ્રોન, બે એના ક્વાર્ક્સથી બનેલા જે એક સંરચના છે એને આપણે પ્રોટોન ન્યુટ્રોન કહીએ છીએ, બરોબર. પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન એનું પણ નાનું સૂક્ષ્મ સ્વરૂપ છે, ક્વાર્ક્સથી બનેલા, બરોબર. ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ, પરંતુ હાલ જાણવાની જરૂર છે નહીં. તો આપણી વાત કરીએ ન્યુટ્રોન, કે પરમાણુ કેન્દ્રમાં જે દળ ધરાવતું નથી અથવા નહિવત દળ, અથવા દળ કહીએ કોના જેટલું ખબર છે, પ્રોટોન જેટલું દળ ધરાવતો હોય છે ન્યુટ્રોન, બરોબર. પરંતુ એક વસ્તુ છે ન્યુટ્રોન, પહેલી શું લખ્યું આપણે તો કે એની શોધ કોને કરી, ચેડવિકે કરી. બીજું 2 માર્કનો પ્રશ્ન એટલે 3-4 મુદ્દા લખવા પડે. બીજું એ ક્યાં આવેલો હોય છે, પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. ત્રીજું એનું દળ એટલે કે પ્રોટોનનું દળ એટલે માસ P કહું અને માસ ન્યુટ્રોનના દળને N કહું. એ બંને કેવા હોય છે, લગભગ સરખા હોય છે, બરોબર. બધાયના પરમાણુ કેન્દ્રમાં હોય છે સિવાય હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રમાં હોતો નથી. ઓકે. અને ત્રીજો મુદ્દો થઈ ગયો આ MP બરાબર MN, અને ચોથો કે એનો વિદ્યુત ભાર હોતો નથી, બરોબર. વિદ્યુત ભાર રહિત છે, તટસ્થ છે. કેમ કે પ્રોટોન છે એ ધન છે, ઇલેક્ટ્રોન એ ઋણ છે, અને આ શું છે, તટસ્થ, બરોબર. તો આ 4 મુદ્દા લખો. એક તો કે કોને એની શોધ કરી, બીજો ક્યાં આવેલો છે, ત્રીજો એનું દળ કેટલું હોય છે તો કે એનું દળ પ્રોટોન જેટલું દળ હોય છે, ચોથું એ વીજભાર કયો ધરાવે છે તો એ વીજભાર રહિત છે. ઓકે. તો આટલું આપણે એની અંદર લખી શકીએ છીએ, એટલે આટલામાંથી આપણને 2 માર્ક્સ મળી જાય. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણને એવો કીધો છે, નીચેનામાં ફેરફાર ભૌતિક અવસ્થા અથવા રાસાયણિક ફેરફારનો વર્ગીકૃત કરો. મતલબ કે કઈ ભૌતિક ફેરફાર છે, કયો રાસાયણિક. ભૌતિક ફેરફાર એના નામ ઉપરથી ખબર પડે, એના બંધારણમાં જો ફેરફાર થાય, એની અવસ્થામાં ફેરફાર થાય, મતલબ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, તો એ ભૌતિક ફેરફાર કહેવાય. પરંતુ એના રાસાયણિક ફેરફારો એટલો મતલબ શું કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ અને એનામાં ફેરફાર થયો, તો એને આપણે શું કહીએ, રાસાયણિક ફેરફાર. તો એના ઉપરથી જોઈએ. સૌપ્રથમ તિજોરીને કાટ લાગવો. ભાઈ કાટ શેના કારણે લાગે તો કે ભેજવાળા વાતાવરણના સંપર્કમાં લોખંડ આવે એટલે એને કાટ લાગે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો આ કયો ફેરફાર કહેવાય, રાસાયણિક. કયો ફેરફાર કહેવાય છે, રાસાયણિક ફેરફાર કહેવાય છે. ઓકે. અને બીજા નંબરમાં છે કાગળ અને લાકડાનું સડવું. ભાઈ સડે ક્યારે, તો પણ એ વાતાવરણના કારણે સડે છે, મતલબ તો આ પણ કયો ફેરફાર છે તો કે આ પણ છે રાસાયણિક ફેરફાર. ત્રીજું છે પાણીને ઉકાળીને વરાળ બનાવી. મેં તમને કીધું પાણીની અવસ્થામાં ફેરફાર થયો તો પછી એને કહેવાય ભૌતિક ફેરફાર. અને તવીમાં માખણનું પીગળવું, આમાં પણ એની અવસ્થામાં ફેરફાર થયો તો આને શું કહેશું, ભૌતિક ફેરફાર. ઓકે. રાસાયણિક ફેરફાર પેલા 2 છે, નીચેવાળા બને શું છે, ભૌતિક ફેરફાર. તો આ રીતે એને દર્શાવી શકાય છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે અથવા વાળો પ્રશ્ન છે, નિલંબિત દ્રાવણના ગુણધર્મો દર્શાવો. તો નિલંબિત દ્રાવણ એટલે કેવું દ્રાવણ હોય કે સૌપ્રથમ તો એ દ્રાવણની અંદર પ્રકાશનો માર્ગ આપણે દર્શાવી શકીએ છીએ, બરોબર. એની અંદર નાના નાના કણો આવેલા હોય એટલે એની અંદર પ્રકાશનો માર્ગ દર્શાવી શકીએ છીએ. બીજું નિલંબિત દ્રાવણ કોને કહેવાય તો બીજું નિલંબિત દ્રાવણને જો થોડાક સમય માટે શાંત મૂકી રાખવામાં આવે, બરોબર, એમને કોઈ પણ પ્રકારના ખલેલ વગર, તેના કણો બધા નીચે બેસી જાય છે. તો 2 મુદ્દા એક આ થઈ ગયા. એક તો કે એની અંદર પ્રકાશનો માર્ગ પ્રદર્શિત થાય છે. બીજું એને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખવામાં આવે તો બધા જ કણો એના નીચે બેસી જાય. જેમ કે હું એવું કહું કે પાણી બનાવશું, એની અંદર હું નાખું છું ચોકનો ભૂકો અને થોડીક વાર એને મિક્સ કરી દઉં છું, તો એની અંદર તમે પ્રકાશ પસાર કરશો એટલે પ્રકાશ એની અંદર દેખાય છે. કેમ કે કઈ ઘટના થાય છે, પ્રકીર્ણનની ઘટના. એટલે તમે કહી શકો કે જે દ્રાવણમાં પ્રકીર્ણનની, પ્રકાશના પ્રકીર્ણનની ઘટના થતી હોય એને આપણે નિલંબિત દ્રાવણ કહીએ છીએ. બીજું એની અંદર તમે જ્યારે એને થોડાક સમય માટે પડી રાખો તો એના કણો બધા નીચે બેસી જાય છે. ઓકે. તો એને આપણે નિલંબિત દ્રાવણ તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે. એના પછીનો પ્રશ્ન આપણને આપ્યો છે કે ગરમીના દિવસોમાં સુતરાઉ કાપડો શા માટે પહેરવા જોઈએ. આપણે જાણીએ છીએ કે ગરમીના દિવસોમાં આપણે શ્રમ કરતા હોય એટલે આપણા શરીરમાંથી પરસેવો નીકળતો હોય છે.
એ કેમ નીકળે છે? કેમ કે આપણા શરીરના તાપમાનને સંતુલિત કરવા માટે. ગરમીના કારણે આપણને જે પરસેવો નીકળે એટલે પવન આપણને અડે એટલે એ પવનના કારણે એ પરસેવાના એના કારણે આપણું શરીર ઠંડુ થાય છે. આપણું શરીરને સંતુલિત કરવા માટે આપણા શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે. ઓકે, અને બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે વાતાવરણમાં ભાઈ પરસેવો જઈ શકતો નથી કેમ કે આપણું શરીર અને પાછું સુકાઈ જાય છે, બરોબર. તો સુતરાઉ કાપડ પહેરીએ તો એ પરસેવો થોડોક સુતરાઉ કાપડના અંદર જતો રહે છે અને સુતરાઉ કાપડના મારફતે એની અંદર બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે. આથી આપણે ગરમીના દિવસોમાં સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ, બરોબર. ઓકે, નેક્સ્ટ છે કારણ આપો. લાઇસોઝોમને કોષની આત્મઘાતક કોથળી કહેવામાં આવે છે. કેમ આવું કહેવામાં આવે છે લાઇસોઝોમની અંદર? તો આપણે જાણીએ છીએ કે લાઇસોઝોમની અંદર બહારથી કોઈ દ્રવ્ય અંદર દાખલ થાય લાઇસોઝોમની અંદર કોષની અંદર, બરોબર. કોષની અંદર કોઈ બહારથી દ્રવ્ય અંદર દાખલ થાય અથવા એની કોઈ અંગિકા તૂટે, બહારથી દાખલ થતા દ્રવ્ય તથા અંગિકા તૂટે તો એને એ ખોરાક તરીકે ગ્રહણ કરી લે છે અથવા એને પાચન કરી નાખે છે, બરોબર. આને આ વધારાના ભાગને અથવા વધારાના કચરાને એને કોઈ પણ પદાર્થ હોય, વધારાનો કચરો નહીં પણ કોઈ પણ પદાર્થ કહીએ વધારાનો, કોઈ અંગિકા તૂટી જાય તો એને શું કરે છે? એને પોતે પાચન કરી લે છે, ગ્રહણ કરી લે છે. આથી એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ઓકે, તો આ બે મુદ્દા આપણે દર્શાવી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કારણ આપો. કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હાલ પ્રશ્ન ઉપર હતો, એનો જવાબ અહીંયા આપે છે. જુઓ કેટલા બધા પ્રશ્નો જવાબ તો અંદર આપી દીધા છે. ઓકે, તો કણાભ સૂત્રને કોષનું શક્તિઘર તો પાવર હાઉસ કહેવામાં આવે છે કેમ કે એની અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, બરોબર, અથવા આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો ખોરાકમાં ગ્લુકોઝ હોય છે. ખોરાકમાં શું હોય છે? ખોરાકની અંદર જે સ્ટાર્ચ આપણે કાર્બોદિત પદાર્થ કહીએ, બરોબર, એમાં શું હોય તો કે ગ્લુકોઝ હોય. અને એ ગ્લુકોઝ તથા આપણે જે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન, એટલે કે ઓક્સિજનની હાજરીમાં એ ગ્લુકોઝનું વિઘટન થાય છે પાયરુવેટની અંદર. પાયરુવેટ 3 કાર્બન ધરાવતું અણુ છે. એ પાયરુવેટની અંદર વિઘટન થશે અને પછી કણાભ સૂત્રમાં, શેમાં? કણાભ સૂત્રની અંદર એ પાયરુવેટનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે, જેનાથી આપણા શરીરને ઉર્જા મળે છે, બરોબર. આપણે જે ખોરાક ખાઈએ છીએ પ્લસ આપણે જે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, વિઘટન થઈ અને છેલ્લે આપણને શું મળે છે ખબર છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. અને આ ઉર્જા એ કણાભ સૂત્રના કારણે ઉત્પન્ન થાય છે. આથી આપણે એને શું કહીએ છીએ? શક્તિઘર, એનો પાવર હાઉસ કહેવામાં આવે છે, બરોબર. અને એ કયા સ્વરૂપે હોય છે? કે એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, બરોબર. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે આપણે એને એ ઉર્જા આપણા શરીરમાં ઉત્પન્ન થતી. આથી એને આપણે પાવર હાઉસ કહીએ છીએ, શક્તિઘર તરીકે ઓળખવામાં આવે, બરોબર. તફાવત આપો. ઝડપ અને વેગ. ભાઈ ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત શું છે? તો એક છે સદિશ રાશિ અને એક છે અદિશ રાશિ, બરોબર. બે આપણે પહેલો તફાવત કહી શકીએ છીએ સદિશ અને અદિશ. ઓકે, કઈ રીતે સદિશ અને અદિશ આપણે દર્શાવી શકીએ છીએ? તો સૌપ્રથમ ઝડપની વાત કરીએ. ઝડપ શું દર્શાવીશું આપણે? સૌપ્રથમ ઝડપ તરીકે દર્શાવીએ. ચલો, તો જે ઝડપ એટલે શું? તો ઝડપ મતલબ કાપેલું અંતર ભાગ્યા તેને લાગતો સમય. હું શોર્ટમાં લખું છું, અંતર ભાગ્યા સમય, બરોબર. તો આની વ્યાખ્યા તમે કઈ રીતે આપશો? તો કે એકમ સમયમાં કાપેલા પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. અને વેગ કોને કહેશું? તો કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. સ્થાનાંતર વિશે તમને ખ્યાલ જ છે કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, ઋણ હોઈ શકે છે, બરોબર, અથવા ધન પણ હોઈ શકે છે. એટલે એ કોઈ પણ હોઈ શકે છે. એટલે વેગ પણ શૂન્ય, ઋણ અથવા ધન હોઈ શકે છે. જ્યારે ઝડપ એ અંતર હંમેશા ધન હોય છે, બરોબર, અથવા અંતર શૂન્ય પણ હોય પણ ઋણ હોય નહીં, વિરુદ્ધ દિશામાં. એટલે આપણે અહીંયા આ જે દર્શાય છે એ દિશા ઉપર આધાર રાખતો નથી. આથી ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ સ્થાનાંતર વેગ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આ બે મુદ્દા લખી શકાય છે. ઝડપની વ્યાખ્યા લખવાની, ઝડપનું સૂત્ર લખવાનું. બે મુદ્દા તો એ જ થઈ ગયા. ત્રીજું, આ અદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે. ઓકે, આ રીતે દર્શાવી શકાય. તો આ હતું ઝડપ વિશેનું અને વેગ વિશે. નેક્સ્ટ જોઈએ
જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. તમે કોઈ પણ વસ્તુ અંદર નથી ફટકારતા, બરોબર, તો એના અંદરથી ધૂળ બહાર આપણી અંદર બહાર નીકળતું હોય છે. આપણે જાણીએ છીએ, પ્રક્રિયા દ્વારા પણ આપણે એને સમજી શકીએ છીએ, બરોબર. એને સમજાવવાનું છે. તો એ કઈ રીતે આપણે એને ઠપકારીએ છીએ અને એની અંદરથી ધૂળ ઉત્પન્ન થતી હોય છે આપણે જ્યારે પદાર્થને મારીએ છીએ ત્યારે, એને સ્થિતિ ઉર્જાના કારણે, બરોબર. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન દાખલો છે, જોઈ લઈએ આપણે ફટાફટ. તો દાખલો શું છે? એક ગાડીનું દળ 500 કિલોગ્રામ, સોરી 1500 કેજી છે. એક દળ આપ્યું છે ગાડીનું, બરોબર. કેટલું આપ્યું છે? 1500 કેજી. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ, તમને આ દેખાય છે? ઓકે, ચલો થોડું દેખાય છે, હું બોલું છું, બરોબર. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ પ્રતિ પ્રવેગથી ગતિ સ્થિર અવસ્થામાં હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા હશે. અહીંયા તમને બે મૂલ્યો આપ્યા છે. પહેલા તો મૂલ્યો કયા કયા આપ્યા છે, પછી વિચારોનું સૂત્ર કયું વાપરવાનું. દાખલા આનાથી આ રીતે ઈઝી બને. દળ આપ્યું છે, તો પહેલું તમને આપ્યું છે દળ એમ, કેટલું છે? 1500 કેજી. અને બીજું આપ્યું છે પ્રવેગ, પ્રતિ પ્રવેગ છે, પરંતુ પ્રવેગ આપણને આપ્યો છે, બરોબર. અને પ્રવેગ મતલબ અહીંયા એ તરીકે દર્શાવો, 1.7 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, આ બે કિંમત તમને આપેલી છે. ઓકે, એમ આપ્યો છે, એ આપ્યો છે, અને એને રસ્તા વચ્ચે કેટલું બળ લાગે છે, બળ શોધવાનું. પ્રતિ પ્રવેગ આમ તો જોવા જઈએ તો મૂલ્ય માઇનસ તરીકે દર્શાવવામાં આવે છે, બરોબર. આપણે માઇનસ લઈ શકીએ, પણ હાલ આપણે ધારો કે એને પ્લસ રાખીએ છીએ. ઓકે, તો અહીંયા તમને શું કહેવા માંગે છે? તો કે પ્રતિ પ્રવેગ કેટલો આટલો આપ્યો છે, તો બળ કેટલું લાગતું છે, ઘર્ષણ કેટલું લાગતું છે, બળની વાત કરીએ તો બળનું સૂત્ર શું હોય? એક સૂત્ર એવું વિચારો કે જેમાં એમ પણ આવતું હોય, એ પણ આવતું, તો F બરાબર એમ એ, બરોબર. એમ કેટલા છે આપણા પાસે? 1500 કિલોગ્રામ, અને એ કેટલા છે? 1.7 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આનો ગુણાકાર કરી દઈએ, 1500 1.7 ને 17 ભાગ્યા 10 કહી દઈએ, એટલે 150 ગુણ્યા 17, બરોબર. 150 ગુણ્યા 17 દર્શાવો એટલે તમારો જવાબ મળી જાય બળ, પછી એમાં ન્યૂટનની અંદર મળે છે. ઓકે, તો આ ગુણાકાર કરો એટલે તમારો જવાબ થઈ જશે. ઓકે, તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો ખૂબ ઇઝી દાખલો છે, 2 માર્ક્સ મળી જાય ફટાફટ. ખાલી કિંમત, 2 માર્ક્સ અને 3 માર્ક્સના દાખલામાં ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની હોય છે. ઘણા ખરા દાખલા એ રીતના જ હોય છે. એક કાર કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ઓકે, જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવાનો કયો છે. બે મૂલ્ય આપે છે, એક તો કે સમય, ચલો ટી બરાબર 0.5 સેકન્ડ, અને બીજો આપ્યો છે ગુરુત્વ પ્રવેગ જી. ગુરુત્વ પ્રવેગ જી આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, આ બે મૂલ્ય તમને આપેલા છે. હવે આ બે મૂલ્ય ઉપરથી આપણે ધારો કે કીધું છે કે તમારે શું શોધવાનું છે? એક તો કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે. જ્યારે કોઈ વસ્તુ ઉપરથી નીચે ફેંકવામાં આવે, બરોબર, તો શરૂઆતનો આ એનો પ્રારંભિક વેગ કહેવાય ને, અહીંયા આવે એટલે એનો અંતિમ વેગ કહેવાય. પ્રારંભિક વેગ ઉપરથી નીચે ફેંકવામાં આવે એટલે પ્રારંભિક વેગ 0 હોય. પ્રારંભિક વેગ શું હોય? 0, બરોબર, 0 મીટર પ્રતિ સેકન્ડ. અને અંતિમ કોઈ એક વેગ હોય છે. તમને એ શોધવાનો કીધો છે કે નીચે વેગ કેટલો હશે નીચે પહોંચ્યા પછી. ઓકે, તો યુ તો 0 છે, વી એક આપણે શોધવાનો કીધો છે, આપણને ટી આપ્યો છે અને યુ આપ્યો છે, બરોબર, આ જી આપ્યો છે, આટલી વસ્તુ આપી છે. તો આ બધાનો ઉપયોગ કરીને સૂત્ર કયું બનશે જેમાં તમે વી શોધી શકો? પહેલા દાખલા માટે શું શોધવાનું છે? વી. તો આવું વિચારો, તો એક સૂત્ર આપણે જાણીએ છીએ. કયું સૂત્ર છે? તો કે વી બરાબર યુ પ્લસ એટી. આ એક સૂત્ર છે, બરોબર, જેમાંથી વી મળશે. તો વી બરાબર યુ, મેં તમને હાલ કીધું એ પ્રમાણે પ્રારંભિક વેગ શું હોય? 0. તેને હું 0 જ રાખું છું. એ કેટલા આપ્યા છે? 10, અને ટી કેટલા આપ્યા છે? 0.5. તો વી શું મળ્યા? 5 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે ગાડી જ્યારે નીચે જમીન પર અથડાતી હશે એ વખતે એનો વેગ કેટલો હશે? 5 મીટર પ્રતિ સેકન્ડ હશે. ઓકે, તો ચાલો એક તો આ થઈ ગયું. બીજું આપણને શોધવાનું શું કીધું છે? કે 0.5 સેકન્ડ દરમિયાન સમય છે, કારની સરેરાશ ઝડપ શું છે? હવે સરેરાશ ઝડપ આપણે શોધીએ. ચાલો કઈ રીતે મળે? તો કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા 2. હવે કુલ ઝડપ ભાગ્યા 2. કુલ ઝડપ એટલે શું? કે પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ ભાગ્યા 2. પ્રારંભિક ઝડપ તો શું હતી? 0 હતી. અંતિમ ઝડપ શું હતી? તો કે 5 મળ્યા હતા, ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. આ એની સરેરાશ ઝડપ મળે છે. આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. બીજી એક રીત આપણે કઈ રીતે શોધી શકીએ? તો બીજી એક રીત એવી છે કે જેમાં તમે
ઝડપ સરેરાશ ઝડપ એટલે તમે કઈ રીતે દર્શાવી શકો? અંતિમ ઝડપ માઇનસ પ્રારંભિક ઝડપ બરાબર એ પ્રમાણે પણ દર્શાવી શકે. એના માટે લાગતો કુલ સમય સ્વરૂપે પણ દર્શાવે, પણ એના માટે તમારે અંતર ભાગ્યા સમયનો પણ ઉપયોગ કરી શકે છે, બરોબર. તો એ રીતે પણ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. એમાં કયું હોય, ધારો કે એક આ સૂત્ર છે, એસ બરાબર યુટી પ્લસ 1/2 AT સ્ક્વેર. એમાં પહેલા સ્થાનાંતર શોધવાનું. સ્થાનાંતર મળી જાય પછી તમે સરેરાશ ઝડપ તમે જે કહો એ ઝડપ બરાબર અંતર ભાગ્યા લાગતો સમય. સમય કેટલો છે? 0.5. અહીંયા 0.5 લખો, અહીંયા તમે જે આ એસ મળ્યો એ લખો, બરોબર. એસની કિંમત અહીંયા યુ બરાબર 0 મૂકી દો, 1/2 a બરાબર 10 મૂકો, ટી બરાબર 0.5 મૂકી દો, બરોબર. આ બધી કિંમતનો સાદરૂપ આપો એટલે તમને અહીંયા જે મૂલ્ય મળશે એ પણ કેટલું મળવાનું? તો કે 2.5 જ મળશે. ચલો જોઈએ, આ 0 લઈ લઈએ, 1/2 એની જગ્યાએ લખ્યા 10, આ એસની કિંમત મૂકું છું, બરોબર. 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 0.5. અહીંયા એક 0.5 તો જતા રહ્યા, ઓકે. 0.5 ને 10 સાથે ગુણાકાર કરો એટલે મળે 5, અને 5 ને 2 વડે ભાગો એટલે 2.5. આ રીતે પણ તમે ગણતરી કરી શકો, બરોબર. આ બીજી રીતે. એના પછીનો દાખલો છે, નેક્સ્ટ પ્રશ્ન છે, સોરી. પશુપાલનથી શું લાભ થાય? પશુપાલનથી ઘણા બધા લાભ થાય, જેમ કે આપણે મરઘા પાલન કરીએ, ઈંડાનો ઉછેર કરીએ છીએ, બરોબર. મરઘા પાલનની અંદર મત્સ્ય ઉછેર કરીએ છીએ, પછી ગાયો ભેંસોને રાખીએ છીએ, જેનાથી આપણને ઘી, દૂધ, છાશ આ બધી વસ્તુ મળતી હોય છે. આપણે જાણીએ છીએ કે વસ્તી વધારો થાય છે એ પ્રમાણે ખોરાકની જરૂરિયાત પણ વધારે છે. તો આ પશુપાલનનો ઉછેર કરવામાં આવે, વ્યવસ્થિત એને ઉછેર કરવામાં આવે, તેનાથી ખોરાકની જરૂરિયાત પૂર્ણ થાય છે. એ કઈ રીતે કહેવાય? તો અલગ અલગ વસ્તુ તમે કહી શકો છો કે ગાય, ભેંસ, ઘેટા, બકરા, આના મદદથી તમે ઘી, દૂધ અથવા છાશનું ઉણપને પૂરી કરી શકાય છે. મત્સ્ય ઉછેરથી તમે જે માંસાહારી ખોરાક લેતા હોય એમનો પણ ખોરાક તરીકે આપણે વધારે ખોરાક આપી શકીએ છીએ. મરઘા પાલનથી એમાં પણ માંસ અને બીજું કે સાથે સાથે ઈંડાની પણ આપણે પૂર્તિ કરી શકાય છે. આ એના લાભ છે, બરોબર. પશુપાલનના અનુરણન એટલે શું? એના પછીનો પ્રશ્ન શું છે? અનુરણન. તો જ્યારે કોઈ એક હોલ, દાખલા તરીકે હું જે અત્યારે આ વિડીયો રેકોર્ડ કરું છું, આ ક્લાસ એકદમ ખાલી છે, પડઘો પડે છે, કદાચ આ માઇકના કારણે થોડોક ઓછો પડઘો પડતો હશે. તો એ જ્યારે હું બોલું છું ત્યારે મારા મોઢામાંથી જે ધ્વનિ તરંગો છે વાતાવરણમાં જાય છે, દિવાલે અથડાય છે, પાછા આવે છે, પાછા જાય છે, એટલે વારંવાર એ તરંગો જઈ અને પાછા આવે છે. દાખલા તરીકે આ દિવાલ છે, આ ધ્વનિ તરંગ ગયા, પાછા આવ્યા, બીજા ગયા, પાછા. આ રીતે વારંવાર તરંગો એકબીજા સાથે ભેગા થઈ અને તીવ્રતામાં વધારો થાય છે. શું થાય છે? તીવ્રતામાં, ધ્વનિના તરંગોની તીવ્રતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે એ અવાજ મને વારંવાર સંભળાય છે, જેને આપણે ઇકો કહીએ છીએ કે નહીં, એ પ્રમાણે દર્શાવવામાં આવે છે, બરોબર. એની તીવ્રતા વધે છે અને જેને આપણે શું કહીએ છીએ? અનુરણન કહેવામાં આવે છે, બરોબર. કોઈ પણ એક સભાખંડ હોય કે કોઈ મોટો હોલ હોય અથવા ખાલી હોલ, એમાં આવું થતું હોય છે. આથી આવું ઘટાડવા માટે ત્યાં આપણે અમુક એવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, દિવાલો એવી રીતની ગોઠવીએ છીએ, બનાવીએ છીએ કે જે ધ્વનિને શોષી લે, પાછી આવવા ના દે, બરોબર. ધ્વનિ તરંગોને, જેનાથી પડઘો પડે નહીં. દાખલા તરીકે મારે આ રૂમની અંદર જો પડઘો બંધ કરવો હોય તો પહેલાં તો મારે બધી જગ્યાએ કંઈક વસ્તુ એવી ગોઠવી દેવી પડે, જેમ કે દાખલા તરીકે કોઈ પડદા ગોઠવી દઉં અથવા કોઈ એવી વસ્તુ અંદર મૂકી દઉં, રમકડા ઢીંગલા જેવું મૂકી દઉં, તો જેનાથી શું થાય કે બધો અવાજ ધ્વનિ એની અંદર શોષાઈ જાય, બરોબર. પડઘો પડે. તો આ રીતે અટકાઈ શકાય છે. એના પછીનો પ્રશ્ન આપણને એવું બધું છે કે આંતર પાક કે આંતર ખેડ અને પાકની ફેરબદલી શો લાભ થાય? ખેડૂતો બધા આ રીતના કરતા હોય છે કે એક પાકની સાથે બીજો પાક લેતા હોય છે. દાખલા તરીકે આ ખેતર હોય તો ખેતરની અંદર આ પહેલા ભાગમાં કંઈક અલગ પાક હશે, પહેલા ભાગની અંદર, અને સાથે સાથે પછી બીજા ભાગની અંદર કંઈક અલગ પાક લેવામાં આવે છે, પાછો પેલો પાક, એટલે આંતરિક ફેરબદલી કરવામાં આવે છે. આ રીતે અલગ અલગ પાક લેવામાં આવે, બરોબર. તો આ લેવાનું કારણ શું છે કે આ રીતે પાકની ઉપજ અથવા ખેતી કરવાથી શું થાય? આંતરપાક એટલે આ રીતે, એ ધારો કે અહીંયા એક પાક છે, અહીંયા બીજો પાક છે, પાછો પેલો પાક આવી ગયો, પાછો પેલો બીજો, એટલે વારંવાર પાક અલગ અલગ જગ્યાએ એક પાક ઉગાડીને એની બાજુમાં બીજો પાક ઉગાડવામાં આવે છે. આવું કરવાનું કારણ શું છે? તો કે આવું કરવાથી આપણે જાણીએ છીએ કે દરેક જે અલગ અલગ તમે પાક લો છો, અહીંયા આ કંઈક અલગ છે ને આ પણ કંઈક અલગ છે, તો બધાને પોષક તત્વોની અલગ અલગ જરૂર પડતી હોય છે. એટલે અલગ અલગ પોષક તત્વો, તો જમીનમાં બધા જ પોષક તત્વો હોય છે. હજુ ઘણી બધી આખા ખેતરમાં એક જ પ્રકારની જો ઉપજ રાખવું અથવા એક જ પ્રકારનો પાક રાખવું તો જમીનમાં એ જે પોષક તત્વો હોય એ ખૂટી પડે. અને આના કારણે શું થાય કે આને જે પોષક તત્વો જરૂર છે આને મળી રહે, કેમ કે એ પોષક તત્વો આને નથી જરૂર, તો બધો જ પોષક તત્વો સંપૂર્ણ રીતે આને મળશે. આને જે પોષક તત્વની જરૂર છે આ પાકને જરૂર નથી, એટલે આને પણ સંપૂર્ણ રીતે પોષક તત્વો મળે છે. તો એક આ ફાયદો થઈ ગયો આંતરિક પાક લેવાના કારણે.
બીજું શું થાય તો કે કોઈ જીવજંતુઓ અથવા કીટકો અથવા કોઈ રોગ ફેલાય તો રોગ ધારો કે અહીંયા સુધી ફેલાય તો આગળ જતો અટકી જાય છે, બરોબર. એટલે સંપૂર્ણ ખેતરની અંદર, સંપૂર્ણ પાકની અંદર એ રોગ અથવા જીવજંતુનો એ મારો થતો નથી, બરોબર, જેનાથી પાકનું રક્ષણ થઈ શકે છે. તો આ બે ઉપયોગ આપણે લખી શકીએ છીએ. એના પછી વિભાગ સી છે. વિભાગ સી ની અંદર આપણે ફટાફટ ખાલી દાખલા જોઈ લઈશું, બરોબર. ઓકે, તો પ્રથમ પ્રશ્ન આપણને આપ્યો છે, ધારો કે અહીંયાથી લઈ લઈએ આ દાખલા, બરોબર. આણ્વીય દળ શોધવાનો કીધો છે. આણ્વીય દળ એટલે શું કે દરેક પરમાણુના દળનો સરવાળો કરી દઈએ એટલે આણ્વીય દળ આપણને મળે. દાખલા તરીકે Na2CO3, બરોબર, સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ તમને બધાને દળ આપે છે, પરમાણુના દળ આપે છે, બરોબર, દરેક. તો એ પ્રમાણે આનો ઉપયોગ કરશું કઈ રીતે શોધવાનો. દાખલા તરીકે હું એક શોધું છું, જુઓ, Na2CO3 નું આણ્વીય દળ કઈ રીતે હોય. તો પહેલા તો કે સોડિયમ કેટલા છે તો કે 2 ગુણ્યા સોડિયમનું પરમાણુ દળ, 2 ગુણ્યા સોડિયમનું પરમાણુ દળ પ્લસ 1 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ પ્લસ 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ અથવા પરમાણુય દળ. આ રીતે શોધાય બધાનો સરવાળો. 2 ગુણ્યા સોડિયમની કિંમત તમને આપી છે, કેટલી આપી છે 23. તો અહીંયા 2 ગુણ્યા 23. 1 ગુણ્યા કાર્બન માટે કેટલા આપે છે તમને 12. તો અહીંયા 1 ગુણ્યા 12 એટલે હું 12 લખી નાખું છું. અને 3 ગુણ્યા ઓક્સિજન તમને દળ આપે છે 16 તરી 48. ઓકે, 23 × 46 વત્તા 12 વત્તા 48. એટલે આ બધાનો સરવાળો કરી દઈએ. ધારો કે 46 ને 2 48, 48 ને 10 58, 58 ને 8 66, અને એમાં બીજા 40 ઉમેરી દઈએ એટલે 66 ને 40 106, બરોબર. 106 યુ આપણને મળે છે. એટલે એક એટોમિક માસ યુનિટ કોનો તો કે Na2CO3 નો આણ્વીય દળ 106 યુ છે. એ જ પ્રમાણે અહીંયા લો પોટેશિયમ, બરોબર. તો હું પોટેશિયમ ડાયરેક્ટ બોલું છું. જુઓ, પોટેશિયમમાં KO અને H છે. એક પોટેશિયમ, એક ઓક્સિજન અને એક H. ચલો કયા કયાનો સરવાળો કરી દઈએ. પોટેશિયમ માટે કેટલા છે તો કે 39, H માટે 1 એટલે 39 ને 1 40 અને O 16, 40 ને 16 ટોટલ કેટલા થઈ ગયા 56. તો KOH માટે કેટલા મળશે 40 ને 16 56 યુ. ચલો કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ માટે 40, ઓક્સિજન માટે 16. તો કેલ્શિયમ ઓક્સાઇડ પણ શું બનવાનું 40 વત્તા 16 એટલે કે 56 યુ. આ રીતે દરેક પરમાણુના દળનો ઉપયોગ કરી અને આપણે એનો આણ્વીય દળ શોધી શકાય છે. ચલો એક પ્રશ્ન થઈ ગયો. બીજો એક પ્રશ્ન આપણે લઈ લઈએ છીએ અહીંયાથી દાખલા વાળો. જોસેફ 90 મીટર લંબાઈનો એક સ્વિમિંગ પુલ છે લાંબો, બરોબર. એ સ્વિમિંગ પુલમાં એક છેડેથી બીજા છેડે સુધી તે જ માર્ગે પાછો ફરી અને 180 મીટરનું અંતર કાપે છે. જાતા 90 અને વળતા 90, એટલે કુલ અંતર કેટલું આવે 180. ઓકે, અને એ અંતર કાપવા માટે 1 મિનિટ થાય છે. કેટલા મિનિટમાં પૂરું કરે છે 1 મિનિટ. સમય આપ્યો છે, કુલ અંતર આપ્યું છે. તો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણવાનો કહ્યું છે, બરોબર. હવે વેગ માટે આપણને ખ્યાલ છે, ઝડપ માટે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય, બરોબર, અને વેગ માટે કુલ સ્થાનાંતર ભાગ્યા સમય. તો હું ઝડપની વાત કરું તો ઝડપ માટે કુલ અંતર ભાગ્યા સમય. કુલ અંતર કેટલું કાપ્યું છે તો કે જવાનું 90, આવવાનું 90 એટલે કે 180. હવે મીટર પ્રતિ સેકન્ડ લેવાના છે, એટલે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. કેમ કે આપણે એકમ જે મળશે ને મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. તો આ તો મીટરમાં હતા જ. ચલો કુલ અંતર કેટલું કાપ્યું તો કે 180 મીટર ભાગ્યા એનો સમય કેટલો થયો તો કે 60, 6 તરી 18, 3 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ હતી, સરેરાશ ઝડપ. પરંતુ સરેરાશ વેગ, બરોબર, અહીંયા એવરેજનો મતલબ સરેરાશ. તો સરેરાશ વેગ કેટલો હશે તો કે સરેરાશ વેગ એને મળે છે કુલ સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું હશે, એક જગ્યાએથી શરૂઆત કરી, સામેની બાજુ ગયો, સામેની બાજુથી પાછો એ જ સ્થાને આવ્યો. હવે સ્થાનાંતર એને કેટલું કર્યું કે 0, બરોબર. તો કુલ સ્થાનાંતર 0 ભાગે અને સમય કેટલો લીધો તો કે 60 સેકન્ડ. 0 ભાગે 60 એટલે 0. સરેરાશ વેગ એનો કેટલો થાય 0 મીટર પ્રતિ સેકન્ડ. બસ આ રીતે એની ગણતરી કરવાની હતી. ખૂબ ઇઝી દાખલો, 3 માર્ક્સ મળી જાય, 2 ગણતરી કરવાની. પછી જે તરંગ વિશે આપ્યું છે, તરંગ લંબાઈ એટલે શું. તરંગ લંબાઈનો મતલબ શું થાય તો કે તરંગ એક તરંગ બનાવવા માટે જેને અંતર કાપ્યું હોય, બરોબર. આ રીતે ધારો કે હું એને દર્શાવી દઉં.
આ તરંગના બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેનો અંતર, બરોબર. દાખલા તરીકે હું અહીંયાથી આ રીતે તરંગ લંબાઈ એટલે શું કે ક્રમિક બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચે, આ બે શૃંગ છે અથવા અહીંયા હું ગર્ત લઈ લઉં, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેના અંતરને કોઈ પણ તરંગના ક્રમિક બે શૃંગ અને ગર્ત વચ્ચેના અંતરને એની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવવામાં આવે છે. તો આ વ્યાખ્યા દર્શાવે એને સંજ્ઞા દર્શાવે એટલે તમારી એની વ્યાખ્યા પૂરી થઈ જાય, બરાબર. ખાલી વ્યાખ્યા જ કીધી. આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિનો મતલબ એકમ સમયમાં કરેલા દોલનની સંખ્યા, એ તરંગોની સંખ્યા, બરોબર. એ તરંગ લંબાઈ જે આપણે કહીએ કે નહીં, એ એકમ સમયમાં જેટલા એને તરંગો અથવા એ તરંગો દોર્યા હોય અથવા દોલન કર્યા હોય એને આપણે તરંગ લંબાઈ અથવા આવૃત્તિ કહીએ છીએ, બરોબર. એકમ સમયમાં કરેલ દોલનની સંખ્યા એને તરંગ લંબાઈ કહે છે. અથવા તરંગે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. ત્યારબાદ છે આવર્તકાળ. એટલે શું? આવર્તકાળ બે રીતે દર્શાવાય. આવર્તકાળને ટી વડે દર્શાવવામાં, આવૃત્તિને એફ વડે દર્શાવવામાં આવે, બરોબર. 1/f પણ કહેવાય. આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહે છે. બીજી રીતે આવર્તકાળ એટલે શું? તો કે એક આવર્ત પૂર્ણ કરવા માટે લાગતો સમય. દાખલા તરીકે કોઈ એક ચકડોળની અંદર એક રાઉન્ડ પૂરો કરવા માટે જે સમય લાગે એનો આવર્તકાળ કહેવાય. કોઈ હિંચકાની અંદર એક બાજુથી જઈને પાછા આવો અને જે સમય લાગે એને શું કહેવાય? એને આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહે છે. અહીંયા એક દોલન પણ કહી શકીએ, એક આવર્ત પણ કહી શકીએ. કંપ વિસ્તાર એટલે શું? તો કે કોઈ પણ તરંગે એના મધ્યમાન સ્થાનથી જે મહત્તમ અંતર સુધી એને અથવા મહત્તમ અંતર કાપ્યું હોય એને કંપ વિસ્તાર કહેવાય. દાખલા તરીકે આ સાદું લોલક છે, આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. એનાથી એક બાજુ જેટલા મહત્તમ અંતરે ગયો એનો એ બાજુનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. અને કંપ વિસ્તારને એ એમ્પ્લિટ્યુડ કહેવામાં આવે છે, બરોબર. તો આ બધાને તમે સંજ્ઞા દ્વારા દર્શાવો. દાખલા તરીકે તરંગ લંબાઈને લેમડા, આવૃત્તિને એફ, આવર્તકાળને ટી અને કંપ વિસ્તારને એ વડે દર્શાવવામાં આવે છે. તો એની વ્યાખ્યાઓ હતી. ઓકે, નેક્સ્ટ. કોઈ પણ જે ધ્વનિ આપી છે, કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલો હર્ટ્ઝ છે. ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી આપી છે આપણને? 2 કિલો હર્ટ્ઝ. ઓકે, તો હું લખી નાખું છું. આવૃત્તિ બરાબર 2 કિલો હર્ટ્ઝ. એને આપણે પહેલા હર્ટ્ઝમાં કન્વર્ટ કરી દઈએ. 2000 હર્ટ્ઝ. કેમ કે કિલોનો મતલબ 1000 થઈ જાય, બરોબર. તરંગ લંબાઈ તમને આપી છે, લેમડા આપી છે 35 સેન્ટીમીટર. એને કન્વર્ટમાં કરી દઈએ આપણે મીટરની અંદર, બરોબર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો પછી 100 વડે ભાગવું પડે. 0.35 મીટર. તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય થાય? બીજું એક આપણને આપ્યું છે અંતર આપ્યું છે 1.5 કિલોમીટર. આને પણ મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 1000 વડે ગુણતા એ થઈ જાય છે 1500 મીટર, બરોબર. કેટલું થાય છે? 1500 મીટર. આટલી કિંમત આપી છે. તમને શોધવાનું શું કીધું છે? સમય શોધવાનું કીધું છે. ઓકે, તો સૌપ્રથમ એ તરંગ લંબાઈ ગુણ્યા એની આવૃત્તિ કરો. તરંગ લંબાઈ જે તમને આપી છે એ આવૃત્તિ અને તરંગ લંબાઈ આ બે વસ્તુ આપી છે, એના ઉપરથી તમને એનું અંતર મળી શકે. ઓકે, તો એક જ મિનિટ હું જોઈ લઉં. તો અહીંયા તમે ગણતરી જે કરશો, બરોબર, એને સમય તમને અંતર ભાગ્યા સમય આપણે અંતર ભાગ્યા ઝડપ તરીકે દર્શાવી છે. પહેલાં તો આપણે ઝડપ શોધવાનું થાય. ધારો કે અહીંયા ઝડપની ગણતરી કરશું અને પછી આપણે એને સમય શોધવાનો કીધો છે. સૂત્ર આપણું આવું છે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. વેગને લઈએ ઝડપ, કેમ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. તમારે જે સમય શોધવાનો કીધો છે, બરોબર, તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. અંતર અને ઝડપ. ઝડપ તમને ધારો કે અહીંયા તમને કોઈ પણ વસ્તુ કીધી છે અંતર કાપવા માટે, અહીંયા તરંગ લંબાઈ નહીં આપી છે, બરોબર. એટલે સૌ પ્રથમ તમારે એનો વેગ શોધવો પડશે. વેગ એટલે અહીંયા ઝડપ લઈશું, બરોબર. ઝડપ શોધી અને ઝડપને પછી જે અંતર છે, કુલ અંતર તમને જે આપી છે એને આપણે શું કરી દઈશું? ભાગી દઈશું, બરોબર. તો ઝડપ માટે સૌ પ્રથમ લઈએ તો ઝડપ બરાબર શું લઈશું? અથવા વેગ કહીએ. ચલો, વેગ બરાબર શું લઈએ? તો એક તો કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, બરોબર. આ બે કિંમત આપણે લઈ લઈએ. તરંગ લંબાઈ આપણને આપી છે 0.35 અને આવૃત્તિ આપી છે 2000. ટોટલ ગુણાકાર કરીએ એટલે આપણને શું મળશે? 700 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ મળી ગઈ. ઓકે, અંતર શું હતું? તો આપણું સૂત્ર, મેઇન સૂત્ર આપણું શું છે? તો કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ.
જેમાં ઝડપ તમને કેટલી મળી 700 મીટર પ્રતિ સેકન્ડ. અંતર કેટલું કાપવાનું છે તો કે 1500 મીટર. બસ તો આ બે કિંમત યાદ રાખો. હવે આપણે કરી દઈએ સમય બરાબર અંતર ભાગ્યા મેં વેગ શોધ્યો છે, વેગ અને ઝડપ, બરોબર. ફરક છે બંનેમાં, પણ અહીંયા આપણે એ ઉપયોગ કરશું એક જેવું, કેમ કે દિશા બદલાતી નથી. ચલો અંતર કેટલું છે તો કે અંતર છે 1500 મીટર અને એનો વેગ કેટલો હતો 700 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. તો એનો સમય કેટલો થશે તો 7 દુ 14, એટલે અહીંયાથી 2 થી આપણે શૂન્યથી 90 ઉમેરી દઈએ, બરોબર. તો 7 થી આપણે ઉમેરશું 7 દુ 14, 2 પોઈન્ટ અને 7 એકા 7, બરોબર. આ રીતે એનો ગુણાકાર ભાગાકાર સોરી કરી દઈએ. 15 ભાગ્યા 7 દુ 14, અહીં 1 મળશે 0, 2.1. આપણો જવાબ શું આવશે 2.1 સેકન્ડ. ઓકે, તો આ આપણો જવાબ થઈ ગયો. એને અંતર કાપવા માટે અંદાજિત 2.1 સેકન્ડ મળે છે. ઓકે, તો આટલા સુધી આપણે એના પ્રશ્નો હતા વિભાગ સી ના. ડી ની અંદર થોડાક લોંગ ક્વેશ્ચન જ છે, બરોબર. લોંગ ક્વેશ્ચનની ચર્ચા આપણે કરતા નથી. તો આ હતું આપણું આજનું પેપર સોલ્યુશન. તમારા દરેક વિદ્યાર્થી સુધી આને શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો. ચલો, થેન્ક યુ.